25 એપ્રિલે બુધ થશે માર્ગી, જાણો તમામ રાશિઓ પર કેવી થશે અસર। 25 એપ્રિલના રોજ બુધ માર્ગી થવા જઈ રહ્યા છે। ગત 25 માર્ચના રોજ બુધે મેષ રાશિમાં પ્રવેશ કર્યો હતો, ત્યારબાદ 1 એપ્રિલના રોજ વક્રી થઈ ગયા હતા, એટલે કે ઉલટી દિશામાં ગોચર કરવા લાગ્યા હતા। ઉલટી દિશામાં ગોચર કરતા બુધ 9 એપ્રિલે મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો અને 25 એપ્રિલે બુધ મીન રાશિમાં માર્ગી થશે। માર્ગી થઈને બુધ ફરીથી 10 મેના રોજ સાંજે 6:44 મેષ રાશિમાં પ્રવેશ કરશે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે તમામ 12 રાશિઓ માટે બુધ ગ્રહ કેવો રહેશે, તેમણે શું સાવચેતી અને ઉપાયો અપનાવવા પડશે। મેષ રાશિ પર બુધ માર્ગીની અસર। બુધનું માર્ગી ગોચર તમારા 12મા ભાવમાં થશે। જન્મ કુંડળીનું 12મું સ્થાન તમારા ખર્ચ અને પથારીના આનંદ સાથે સંબંધિત છે। બુધના આ ગોચરને કારણે ખર્ચ વધી શકે છે। પારિવારિક સંબંધો વધુ મજબૂત થશે। આ સમયગાળા દરમિયાન તમારા માન સન્માનમાં પણ વધારો થશે। તેથી બુધના શુભ પરિણામને જાળવી રાખવા માટે મંદિરમાં માટીના વાસણનું દાન કરો। વૃષભ રાશિ પર બુધ માર્ગીની અસર। બુધનું માર્ગી ગોચર તમારા 11મા ભાવમાં થશે। કુંડળીનું 11મું સ્થાન આપણી આવક અને ઈચ્છાઓની પરિપૂર્ણતા સાથે સંબંધિત છે। બુધ ગોચરના પ્રભાવથી તમારી કોઈ પણ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે। પૈસાની બાબતમાં તમને તમારી મહેનતથી ફાયદો થશે। આ સમયગાળા દરમિયાન તમે થોડા શરમાળ રહેશો। તમારું બાળક શિક્ષણ ક્ષેત્રે આગળ રહેશે, તેથી બુધનું સુપરિણામ મેળવવા માટે મા દુર્ગાની પૂજા કરો। મિથુન રાશિ પર બુધ માર્ગીની અસર। તમારા 10મા ભાવમાં બુધનું માર્ગી ગોચર થશે। કુંડળીનું 10મું સ્થાન આપણી કારકિર્દી, રાજ્ય અને પિતા સાથે સંબંધિત છે। બુધ ગોચરની અસરને કારણે તમે કોઈ પણ વસ્તુ પ્રત્યે વધુ લોભી થઈ શકો છો। તમારે આને ટાળવું જોઈએ। તમારે 10 મે સુધી તમારા પિતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવાની જરૂર છે। તેથી બુધની અશુભ સ્થિતિથી બચવા માટે તમારે કન્યાના આશીર્વાદ લેવા જોઈએ। કર્ક રાશિ પર બુધ માર્ગીની અસર। તમારા 9મા ભાવમાં બુધનું માર્ગી ગોચર થશે। કુંડળીનું 9મું સ્થાન આપણા ભાગ્ય સાથે સંબંધિત છે। બુધના આ ગોચરને કારણે તમે ધાર્યા પ્રમાણે પરિણામ પ્રાપ્ત કરી શકશો નહીં। આગળ વધવા માટે તમારે જાતે જ મહેનત કરવી પડશે। તમારે આ સમયગાળા દરમિયાન કોઈને આપેલા વચનો પૂરા કરવામાં પાછળ ન રહેવું જોઈએ। તેથી બુધનું શુભ પરિણામ મેળવવા માટે તમારે લીલા રંગની વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ। સિંહ રાશિ પર બુધ માર્ગીની અસર। તમારા 8મા ભાવમાં બુધનું માર્ગી ગોચર થશે। કુંડળીમાં આ સ્થાન વય સાથે સંબંધિત છે। બુધના આ સંક્રમણની અસરથી તમારું સ્વાસ્થ્ય 10 મે સુધી સારું રહેશે। તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો। તમારી બૌદ્ધિક ક્ષમતા પ્રબળ રહેશે। તેથી બુધની શુભ સ્થિતિને નિશ્ચિત કરવા માટે આ સમયગાળા દરમિયાન દરરોજ 11 વખત બુધ મંત્રનો જાપ કરો। મંત્ર છે ઓમ પ્રાણ પ્રીન પ્રોન સા બુધાય નમઃ। કન્યા રાશિ પર બુધ માર્ગીની અસર। તમારા 7મા ભાવમાં બુધનું માર્ગી સંક્રમણ થશે। કુંડળીનું 7મું સ્થાન આપણા જીવનસાથી સાથે સંબંધિત છે। બુધના આ સંક્રમણની અસરને કારણે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો મજબૂત નહીં રહે। તમારે સંબંધોમાં સંતુલન જાળવવાની જરૂર છે। પૈસાની બાબતમાં પણ તમારે સાવધાન રહેવું જોઈએ। તેથી બુધના અશુભ પ્રભાવથી બચવા માટે તમારે મંદિરમાં પલાળેલા લીલા ચણાનું દાન કરવું જોઈએ। તુલા રાશિ પર બુધ માર્ગીની અસર। તમારા 6ઠ્ઠા ભાવમાં બુધનું માર્ગી સંક્રમણ થશે। જન્મ કુંડળીનું 6ઠ્ઠું સ્થાન આપણા મિત્રો, શત્રુઓ અને સ્વાસ્થ્ય સાથે સંબંધિત છે। બુધના આ ગોચરથી લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે અને તમારા કામમાં પણ મદદ કરશે। આ ઉપરાંત આ દરમિયાન તમે જેટલી ધીરજ જાળવી રાખશો તે તમારા માટે સારું રહેશે। 10 મે સુધી તમને આગળ વધવાની ઘણી તકો મળશે। તેથી શુભ સ્થિતિને તમારા પક્ષમાં રાખવા માટે ઘરની કોઈ પણ સ્ત્રીએ પોતાના હાથમાં ચાંદીની વીંટી પહેરવી જોઈએ। વૃશ્ચિક રાશિ પર બુધ માર્ગીની અસર।
બુધનું પ્રત્યક્ષ ગોચર તમારા 5મા ભાવમાં થશે. કુંડળીનું 5મું સ્થાન આપણા સંતાનો, બુદ્ધિ, તર્ક અને રોમાંચ સાથે સંબંધિત છે. બુધના આ ગોચરથી 10 મે સુધી જે લોકો પોતાના ઘરમાં ગાય પાડી છે તેમના બાળકો અને જીવનસાથી માટે પણ સ્થિતિ સારી રહેશે. લોકો તમારી વાતને પ્રાધાન્ય આપશે. સમાજમાં તમારું માન સન્માન વધશે. તેથી 10 મે સુધી દરેક રીતે તેની વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે ગાયને લીલો ચારો ખવડાવો. ધન રાશિ પર બુધ માર્ગીની અસર. બુધનું માર્ગી ગોચર તમારા 4થા ભાવમાં થશે. કુંડળીનું 4થું સ્થાન આપણા મકાન, જમીન, વાહન અને માતા સાથે સંબંધિત છે. બુધના આ ગોચરની અસરને કારણે 10 મે સુધી તમને તમારા કામમાં માતાનો સહયોગ મળશે. તેમજ તમારે તેમની સંપૂર્ણ કાળજી લેવી જોઈએ. આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે નહીં. જો શક્ય હોય તો તમારે આ સમયગાળા દરમિયાન ક્યાંય પણ મુસાફરી કરવાનું ટાળવું જોઈએ. તેથી બુધની અશુભ સ્થિતિથી બચવા માટે કપાળ પર કેસરનું તિલક લગાવો. મકર રાશિ પર બુધ માર્ગીની અસર. બુધનું માર્ગી ગોચર તમારા 3જા ઘરમાં થશે. કુંડળીનું 3જું સ્થાન આપણી બહાદુરી, ભાઈઓ બહેનો અને કીર્તિ સાથે સંબંધિત છે. બુધના આ ગોચરથી તમારા ભાઈઓ બહેનો સાથેના સંબંધો સુધરશે. તમારા કામમાં તમને ભાઈઓ બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે. આ સમય દરમિયાન તમે તમારા વિચારો અન્યની સામે સારી રીતે રજૂ કરી શકશો. તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે. તમને તમારી મહેનતનું ફળ ચોક્કસ મળશે. તેથી બુધના શુભ પરિણામની ખાતરી કરવા માટે લીલા મગને રાત્રે પલાળી રાખો અને બીજા દિવસે સવારે પ્રાણીઓને ખવડાવો. કુંભ રાશિ પર બુધ માર્ગીની અસર. બુધનું પ્રત્યક્ષ ગોચર તમારા 2જા સ્થાનેથી થશે. કુંડળીમાં 2જું સ્થાન આપણી સંપત્તિ અને સ્વભાવ સાથે સંબંધિત છે. બુધના આ ગોચરની અસરથી તમારો વ્યવસાય સારો ચાલશે. પૈસાની બાબતમાં તમારી સ્થિતિ સારી રહેશે. આ સમયગાળા દરમિયાન તમારી બૌદ્ધિક ક્ષમતા પણ સારી રહેશે. તમે તમારાથી ખુશ રહેવાનો પ્રયત્ન કરશો અને તમારી પોતાની શરતો પર તમામ કાર્યોને સારી રીતે પૂર્ણ કરશો. તેથી બુધની શુભ સ્થિતિને સુનિશ્ચિત કરવા માટે તમારે ચાંદીની બનેલી વસ્તુ પહેરવી જોઈએ. મીન રાશિ પર બુધ માર્ગીની અસર. પ્રત્યક્ષ બુધનું ગોચર તમારા પ્રથમ સ્થાનમાં એટલે કે ચડતી સ્થાનમાં થશે. ઉદ્ધવગામી એટલે કે કુંડળીમાં પ્રથમ સ્થાન આપણા શરીર અને મોહ સાથે સંબંધિત છે. બુધના આ ગોચરને કારણે આ રાશિના લોકો જલ્દી જ પોતાની વાતોથી બીજાને પ્રભાવિત કરશે. જીવન રાજા જેવું હશે. તેમની કમાણી આપોઆપ વધશે. તેથી શુભ પરિણામ જાળવી રાખવા માટે તમારે લીલા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. તેમજ શક્ય હોય ત્યાં સુધી લીલા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ.